તો બનાસકાંઠામાં ધોધમાર વરસાદના કારણે થરાદ પાણી થયું છે। માલપુર વિસ્તારમાં આવેલા માર્ગ પર પાણી ફરી વળ્યા છે। રસ્તા પર પાણી ભરાતા વાહન ચાલકોને ભારે મુશ્કેલી વેઠવાનો વારો આવ્યો। થરાદના મુખ્ય બજાર જવાનો રસ્તો પાણીમાં ગરકાવ થયો। થરાદમાં વરસતા અવિરત વરસાદે લોકોની મુશ્કેલીમાં વધારો કર્યો। અનેક વિસ્તારો પાણીમાં ગરકાવ થયા છે। तो વધુ વિગતો સાથે સંવાદદાતા અલ્કેશ જોડાઈ ચૂક્યા છે। અલ્કેશ, બનાસકાંઠામાં પાણી જ પાણીના દ્રશ્યો સર્જાયા છે। અનેક વિસ્તારો પાણીમાં ગરકાવ થયા છે। કેવી તંત્રની કામગીરી અને આગામી સમયમાં કેવો વરસાદ રહી શકે છે? બંસી બનાસકાંઠા જિલ્લાની અંદર છેલ્લા 2 દિવસથી ધોધમાર વરસાદ વરસી રહ્યો છે અને આ વરસાદ છે તે હવે લોકો માટે આફત બનીને આવે છે। મહત્વની વાત એ છે કે સુઈગામની અંદર છેલ્લા 24 કલાકમાં 16 ઇંચથી વધારે વરસાદ પડ્યો છે। તો થરાદની અંદર ભારે વરસાદના કારણે અનેક રસ્તાઓ પાણી થયા છે। મુલુપુર નજીકની સોસાયટી જવાના માર્ગ પર પાણી ફરી વળતા સોસાયટીના લોકો છે તે ફસાયા છે। મહત્વની વાત એ કે થરાદના મેઇન બજારના રસ્તાઓ છે ત્યાં ઘૂંટણસમાં પાણી ભરાઈ જતા જે સ્થાનિકો અને વાહન ચાલકો અટવાયા છે। અનેક રસ્તાઓ છે તે રસ્તાઓ ઉપરના ઝાડ છે તે પડી ગયા છે, જેને લઈને વાહન વ્યવહાર ખોરવાયો છે। ગ્રામીણ વિસ્તારના રસ્તાઓ તૂટી ગયા છે, જેને લઈને લોકો પારાવાર મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે। સ્કૂલ કોલેજો છે તેને બંધ કરી દેવાય છે। તો દાંતીવાડા ડેમ છે તે પણ 591 ફૂટ સુધી ભરાયો છે, જેને લઈને નદી નાળા જગ્યાએ ન જવા માટે તંત્રની સૂચના આપી દેવામાં આવી છે। તમામ જે અધિકારીઓ છે તેમને ફરજ પર હાજર થવા અને હેડક્વાર્ટર ન છોડવાની સૂચના અપાઈ છે। અને જે રીતે બનાસકાંઠામાં સર્વાધિક ધોધમાર વરસાદ વરસી રહ્યો છે તેને લઈને નીચાણવાળા વિસ્તારોની અંદર પાણી ભરાતા અનેક લોકોને સ્થળાંતર કરવામાં આવ્યા છે ને હાલ તો જે રીતે અવિરતપણે વરસાદ વરસી રહ્યો છે તેને લઈને લોકોની પારાવાર મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે ને જે સુઈગામ વિસ્તારના જે ખેતરો છે તે પણ બેટમાં ફેરવાયા છે। બંસી જી અલ્કેશ, જાણકારી સાથે જોડાવા બદલ આભાર।